નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગાંધી આશ્રમની. અને વાત એટલા માટે કરવી છે કે ત્યાં આપણે જાણીએ છીએ આપણા ભારતના મોંઘેરા મહેમાન આવ્યા છે. મોદી સાહેબ એમનું આગતા સ્વાગત આજે કરી છે. ગાંધી આશ્રમથી શરૂઆત એમણે કરી છે અને ત્યાં એમણે જે જર્મનના ચાન્સેલર જે છે ફ્રેડરિક મર્સ કે જે ત્યાં આવ્યા હતા અને એમની આગતા સ્વાગત કરી. એમણે ત્યાં ગાંધી આશ્રમ જોયો, ગાંધી આશ્રમ જોઈને પ્રભાવિત પણ થયા અને એમણે નોંધ પણ મૂકી કે ગાંધી આશ્રમમાં આપણે કઈ રીતનું થઈ શકે એમ છે, કે જેને જોઈને શું અનુભવ થયો એ બધી જ એમને વાત કરી. એ એમની નોંધ પણ આપણે જોઈએ. આ એમની નોંધ છે કે એમણે જે વાત કરી હતી કે આ ત્યાં નોંધપોથી હોય છે, જે વિઝિટર્સ હોય છે એ વિઝિટર્સ ત્યાં એની મુલાકાત લેતા હોય. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. એવો ખુશ પણ થઈ ગયા હતા અને આપણે જાણીએ છીએ કે આપણા મોંઘેરા મહેમાન અહીંયા આવ્યા હતા અને એટલા કે ગાંધી આશ્રમમાં આ આપણા મહાનુભાવ મુલાકાત લીધી, ગાંધી આશ્રમ જોઈને પ્રભાવિત પણ થયા. આપણે એના દ્રશ્યો જોઈ રહ્યા છે. તો વાસ્તવમાં ગાંધીજીની જે મૂળ ધ્યેયો હતા ઘણા બધા, સાદગી, પેલો ધ્યેય એમનો સાદગી હતો, સત્ય, અહિંસા, એ જે સાચું હોય એ જ બતાવો ને, સાચું હોય એ જ કરો, એમનો ધ્યેય હતો. પરંતુ અહીંયા થોડી એક વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી. ગાંધી આશ્રમની બરાબર બાજુમાં ત્યાં જે કેટલીક ઝૂંપડપટ્ટી છે, રામદેવ પીરનો ટેકરા તરીકે, અને બીજી કેટલાક સ્મશાનની બાજુમાં, બંને બાજુ છે. જ્યારે ગાંધી આશ્રમથી નીકળી અને વાડજ બાજુ જઈએ ત્યારે એ ઝૂંપડપટ્ટી આવે છે. તો એ બધી ઝૂંપડપટ્ટીઓ ઢાંકી દેવામાં આવી હતી. આપણા જે મહેમાન જે છે એ આપણી જે ગરીબી છે, ઝૂંપડાઓ છે, એ ન જોઈ જાય એટલા માટે એમણે ત્યાં ઢાંકી દીધી હતી. આ એમના આપણે દ્રશ્યો પણ જોઈએ છીએ. ત્યાં આપણે સ્પષ્ટપણે આપણે દેખાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીએ કઈ રીતનું એમનું આગતા સ્વાગતા કરી હતી અને બહાર જૂતા કાઢીને પણ ગયા હતા બંને મહાનુભાવો. એ ગાંધીજીની માન્ય જે એમની માન્યતા, એમની જે સિદ્ધાંતો હતા ગાંધીજીને, એને અનુરૂપ થવાનો પ્રયત્ન પણ કર્યો હતો. તો એ મૂળ વાત છે. અને આની આશ્રમ આજુબાજુ જે શું થયું હતું એ આપણી સાથે વાત કરશે મુકેશભાઈ દવે, કે જે ગાંધી આશ્રમ નજીક જ રહે છે અને એમણે જે કંઈ જોયું કે ખરેખર ગાંધીજીના મૂલ્યો શું હતા, ગાંધી આશ્રમ શું છે અને આ ઝૂંપડપટ્ટી કેમ ઢાંકી દેવામાં આવી, એ બધી જ આપણી સાથે વાત કરશે. મુકેશભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર મુકેશભાઈ, તમે આની પહેલા પણ આપણે એક કાર્યક્રમ કર્યો હતો કે આ સુભાષ બ્રિજની જે લોકો ચાલીને જાય છે, રેલવે ઓવરબ્રિજ જે છે, ફૂટ બ્રિજ છે આમ તો, અને એની બહુ સરસ તમે લોક ઉપયોગી વાત કરી હતી. તો અહીંયા તમે જે જોયું સવારમાં તમે જ્યાં નીકળ્યા હતા, અને કે ભાઈ આ ગાંધી આશ્રમમાં આપણા મહાનુભાવો આવે છે, બરાબર છે, પરંતુ વાસ્તવમાં ત્યાં શું પરિસ્થિતિ હતી એ મારી પાસેથી થોડું જાણવું છે. કારણ કે આ આપણા મહાનુભાવ આવ્યા ત્યારે ત્યાં ઝૂંપડાઓ ઢાંકી દેવામાં આવ્યા હતા. તો શું હતું એ થોડી વાત કરશો? આપણે સુભાષ બ્રિજના આરટીઓ સર્કલથી વાડજ કોઈને જવું હોય તો એને માટે અખબારનગર થઈને બીઆરટીએસની રૂટ ચાલે છે. એમાં વચ્ચે અખબારનગર થી વાડજની વચ્ચે આ રામાપીરના ટેકરાની વસ્તી છે, જે વસ્તી ગાંધી આશ્રમ સુધી ફેલાયેલી છે. મેં એક વખતે તે વખતના કોર્પોરેટરને
સંપર્ક કર્યો ત્યારે એમણે મને એવું જણાવેલું કે આ ઝૂંપડપટ્ટી દૂર કરવી હોય તો કોર્પોરેશનનું આખું બજેટ ઓછું પડે, એટલી વધારે વસ્તી છે. એવા સંજોગમાં આપણે ઝૂંપડપટ્ટી દૂર થાય એવી આશા કેવી રીતે રાખી શકીએ? આ એમના શબ્દો હતા, જે માજી કાઉન્સિલર, અત્યારે માજી કાઉન્સિલર છે. અને તેમ છતાં પણ આપણો BRTS રૂટ ત્યાંથી નીકળ્યા પછી અને રામાપીરના ટેકરાને રીડેવલપમેન્ટ કરવા માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. પરંતુ હજી સુધી એ જે મકાનો બન્યા છે તેના એલોટમેન્ટની અંદર થોડો સમય લાગતો હોવાને કારણે એ પરિસ્થિતિ એવી છે કે આપણે એને જ્યારે વિદેશથી આ જર્મન વાઇસ ચાન્સેલર ફેડરિક આવ્યા તો એને આગળ હોર્ડિંગ રાખીને ઢાંકવું પડે એવી પરિસ્થિતિ આજે છે. એ આપણું દુર્ભાગ્ય છે કે એ પહેલા એ પરિસ્થિતિ સુધરી ગઈ હોત તો આવી રીતે હોર્ડિંગ રાખવા ન પડત. જ્યારે તો આપણે જોઈ શકીએ છીએ હા કે જે ત્યાં ઝૂંપડાઓ જે હતા એને આ રીતે ઢાંકી દેવામાં આવ્યા હતા. ત્યાં આ રીતના હોર્ડિંગ્સ મૂકીને વેલકમ થી લઈને કાઇટ ફેસ્ટિવલ થી લઈને એના બેનર જે લગાવવામાં આવ્યા હતા એ ઢાંકી. એની પાછળનો આ ભાગ જોઈ રહ્યા છે. આ જો ઝૂંપડાઓ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ જે બ્લેક કાળું દેખાય છે એ એના હોર્ડિંગ્સ છે કે જ્યાં લગાવી દેવાય છે, અને એની પાછળ બરાબર ઝૂંપડાઓ છે કે ઝૂંપડાઓ પણ ન દેખાય એ માટેનું વ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું છે. તો આ ઝૂંપડાઓ જે છે એ કેમ, શા માટે આપણે ઢાંકી દેવા પડે? મુકેશભાઈ, ટ્રમ્પ ત્યારે પણ આપણે હું જણાવીશ કે હું કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલી વ્યક્તિ નથી, કોઈ પણ પાર્ટીનો હું કાર્યકર પણ નથી. એક સામાજિક કાર્યકર તરીકે જ આ વસ્તુ ધ્યાન ઉપર લીધી છે. અને આજની તારીખની અંદર ટેરિફ વોરના સંજોગમાં આ વિદેશી નાણાં અહીંયા રોકાઈને FII આમાં ઇન્વેસ્ટ કરે એને માટેના પ્રયત્નની હું એક નાગરિક તરીકે સરાહના કરું છું. પરંતુ સાથે સાથે આ વસ્તુ જે ઢાંકવી પડે છે ને એની જગ્યાએ જો એને પણ ખુલ્લી રાખવામાં આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ હોય તો એ વધારે ઈચ્છનીય ગણાય. હા, વાત એકદમ તમારી વાત સાચી છે. તમે હંમેશા માટે લોકોના મુદ્દાઓ વારંવાર રજૂઆતો કરતા રહ્યા છો. સત્તાવાળાઓને પણ તમે લખીને પણ કહો છો કે ભાઈ આ જે થઈ રહ્યું છે લોકો માટે તમે કંઈક કરો, લોક વિરોધી થઈ રહ્યું છે. અને આ આજકાલથી નહીં, તમે તો વર્ષોથી, હું તમને વર્ષોથી ઓળખું છું અને વર્ષોથી તમે આ જ પ્રકારના લોકહિતના મુદ્દાઓ હંમેશા માટે ઉભા કરતા રહ્યા છો. અને લોકહિતના મુદ્દાઓ ઉભા કરવા એ જાગૃત નાગરિકની ફરજ છે, દરેક જાગૃત નાગરિકની, કે એમણે એના મુદ્દાઓ રજૂ કરવા જોઈએ. ભલે પછી એ સત્ય એકદમ સત્ય કેમ ન હોય અને કોઈને ગમે કે ન ગમે, પણ એ રજૂ કરવા જોઈએ. તમારી વાત સાચી છે, એની સાથે હું પણ સહમત છું. તો આ જે ઝૂંપડાઓ હતા એ ઝૂંપડાઓમાં ખરેખર તો લોકોને સુવિધાઓ આપવી જોઈએ. ત્યાં ગાંધી આશ્રમ બની રહ્યો છે, પણ ગાંધી આશ્રમની આસપાસના વિસ્તારોમાં જે ત્યાં ડેવલપમેન્ટ થયું છે, નવો આખો વૈભવી ગાંધી આશ્રમ બની રહ્યો છે. તો આ જે આખી બાબત છે એ બાબત આપણા માટે આપણા નાગરિકો છે, ભલે ગરીબ હોય તો પણ એ આપણા નાગરિકો છે અને આપણે એના ઉદ્ધાર માટે તમામ પ્રયત્નો કરે. સરકાર કરી રહી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે, લાખો મકાનો બનાવીને આપી રહી છે, નથી કરી રહી એવું નથી. પરંતુ જ્યાં આપણા નાગરિકોની માટે આપને શરમ હોય, આપને શા માટે શરમ હોય? આપણા નાગરિકો છે જે છે તે આપણા નાગરિકો છે. બીજા દેશના જે રાજનેતાઓ આવતા હોય છે તો એને આ રીતે ઢાંકી દેવા એ કોઈ પણ રીતે વાજબી નથી. આ ગ્રીન પડદાથી લઈને ઘણું બધું એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. તો મુકેશભાઈ, તમે આને કઈ રીતે મૂલવો છો? આ જે મુકેશભાઈ જે વાત કરી રહ્યા હતા મકાનોની, તો પાછળ જે મકાનો ગરીબો માટે અહીંના ગરીબો છે એને આપવાના છે. સરકારની બહુ સારી યોજના છે, ખરેખર સરાહનીય છે. જે મુકેશભાઈ વાત કરી તે પ્રમાણે આ મકાનો જે પાછળ આપણે જોઈ શકીએ છીએ એ બધા જ ગરીબો માટે બનેલા છે અને એને આપી દેશે, એમાં કોઈ સવાલ નથી. હજુ થોડું ઘણું કામ બાકી હશે એટલા માટે નથી આપ્યું. કેટલાક અધિકારીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને હાઉસિંગ બોર્ડ જે સાથે જોડાયેલા કેટલાક લોકો છે એમની સાથે. તો એ પણ કહે છે કે અહીંયામાં ઓછામાં ઓછા 3000 લોકો માટે રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે અમે. તો આ બહુ સરસ સરકારની સ્કીમ છે અને ત્યાં જ આ ઘટના બની છે, જ્યાં સરકારની આ સ્કીમ છે. આ જોઈ શકીએ છીએ ખુલ્લા પ્લોટ ને એ બધું જ જે મુકેશભાઈ આ સવારમાં
ત્યાં ઘણી બધી વિગતો રજૂ કરી હતી અને આ બાબત જે છે આખી આ પાછળ ઢાંકી દેવાય છે. આની પાછળ જે છે એ ઝૂંપડપટ્ટી છે. તો મુકેશભાઈ, તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો? તમે થોડી વાત તો કરી, પણ વાસ્તવમાં આપણા નાગરિકો છે આપણા નાગરિકો છે અને બીજા દેશના લોકોને ન બતાવવા એ કયા પ્રકારનો સિદ્ધાંત કહી શકાય? આપણે જ્યારે રિવરફ્રન્ટ બન્યું ત્યારે રિવરફ્રન્ટની બંને બાજુએ ઝૂંપડપટ્ટી હતી અને એને દૂર કરીને રિવરફ્રન્ટના સુભાષ બ્રિજ સાઈડના ગેટ પાસે એમના માટે ઝૂંપડપટ્ટી વાળા શ્રમજીવીઓ માટે ફ્લેટો બન્યા છે. એ જ રીતે આ બાજુ પણ ઘણા ફ્લેટો બન્યા છે અને ઘણું કામ ચાલુ પણ છે. પરંતુ આ કાર્ય જે છે થઈ ગયું હોત તો આ કદાચ આળસ મૂકવાનો વારો ન આવ્યો હોત. તો વારો ન આવ્યો હોત. વાત સાચી તમારી. તો કેન્દ્ર સરકાર તરફથી પગલા લેવાય છે, પણ એનું અહીંયા આગળ સુધી અમલીકરણમાં વાર લાગે છે કે અમલીકરણમાં ક્યાં અટકે છે એ કઈ ખ્યાલ આવતો નથી. બાકી આ મકાનો ઘણા ટાઈમથી તૈયાર છે અને હવે તો જો કે કમૂરતા પછીનું સંભળાય છે કે કમૂરતા પછી અને માર્ચ મહિના સુધીમાં અમને ચાવીઓ એલોટ થઈ જશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. હા, એ આપી દેવાના છે. વાત સાચી તમારી, એકદમ પરફેક્ટ વાત છે કે જે ગરીબો માટે બનાવેલી આવાસ યોજના છે એ ત્યાં એમને આપી દેવામાં આવશે. તો આમાં ખરેખર તો આ જે મકાનો બન્યા છે એ આ લોકોને જ આપવાના છે. તો એકદમ ઝડપથી કામ કરીને આપી દેવા જોઈએ, સ્વાભાવિક છે. કારણ કે ગાંધી આશ્રમ એટલે આપણે જે વિકસિત કરી રહ્યા છીએ 1200 કરોડ રૂપિયાના ખર્ચે, અને ત્યાં આ બાજુની જે ઝૂંપડપટ્ટી હતી, ગાંધીજી પોતે પણ માનતા હતા કે ગરીબો જ્યાં સુધી ગરીબી છે ત્યાં સુધી આપણે શાંતિથી બેસી ન શકીએ, કોઈ પણ સત્તા શાંતિથી બેસી ન શકે, અને પેલું કામ આપણે ગરીબો માટે કરવું જોઈએ એવું ગાંધીજીએ વારંવાર કહ્યું છે, એકવાર નહીં. અને એટલા માટે આ કદાચ બની શકે કે ત્યાં ઝૂંપડાઓ આજુબાજુ છે એ જે ગાંધી આશ્રમની મુલાકાતે આવે એમને આ ઝૂંપડાઓ ન દેખાય એટલા એને ત્યાંથી દૂર કરીને એમને આવાસ યોજના આપી દેવામાં આવે. બહુ ઓછી રકમ લઈને, કદાચ રકમ લેશે થોડી ઘણી, પણ બહુ ઓછી રકમ લઈને એને આપી દેશે એવું દેખાઈ રહ્યું છે અત્યારે. તો મુકેશભાઈ, આપણે ગરીબી નાબૂદી માટે શું કરવું જોઈએ? આ વારંવાર આપણે ઢાંકી દેવું પડે છે આ રીતે, તો ગરીબી નાબૂદી માટે શું કરવું જોઈએ? આ લોકોને જ્યારે શ્રમજીવીને રહેઠાણ મળશે અને ભવિષ્ય એ લોકોનું સારું થશે એવું તો જણાય છે, પરંતુ આ જે હોર્ડિંગ્સ લાગ્યા છે એ નિયમ પ્રમાણે એને 6 ફૂટ ઊંચાઈ હોવી જોઈએ અને હાઈટમાં હોવા જોઈએ. એની જગ્યાએ ગ્રાઉન્ડ લેવલથી હોર્ડિંગ્સ લાગ્યા છે, જાણે કે એનો પડદો કરી દીધો હોય. એની જગ્યાએ ઊંચા લાગે અને એની અંદરથી સામે આપણું દેખાય એટલું ખુલ્લું રાખવામાં આવ્યું હોય તો વધારે સારું રહેતું. આપણા મહેમાનો આવે એની સામે વાંધો ના હોય, પણ મહેમાનો જ્યારે આવતા હોય છે ત્યારે આપણા લોકોથી શ્રમ અનુભવી, બરાબર નથી? આ ગાંધી આશ્રમમાં જે આવ્યા હતા, ગાંધીજી, આખી દુનિયા ગાંધીજીને માને છે. આ જોયું કે ત્યાં પગરખા કાઢીને અંદર બંને મન આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી પણ એ રીતે જ અંદર ગયા હતા. અને આ જે નોંધપોથી, હમણાં આપણે જે નોંધ જોઈ શરૂઆતમાં, તો આ એ જગ્યાએ જે નોંધપોથીમાં પણ એ લખી રહ્યા છે. અને એમણે ગાંધીજીનો ચરખો, આ બહુ સરસ દ્રશ્ય છે કે ગાંધીજીનો જે ચરખો છે એ ચરખો પણ ત્યાં નોંધપોથીમાં આ ચરખો વ્યવસ્થિત નિરીક્ષણ કરી રહ્યા છે કઈ રીતે ચાલે છે. અને હમણાં મોદી સાહેબ એ સમજાવશે પણ ખરા, આના પછીનો જે વિડીયો છે એમાં આપણા માનનીય વડાપ્રધાન એમને સમજાવશે કે આ ચરખો કઈ રીતે સમજાવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ એકદમ ક્લિયરલી કે કઈ રીતે આ ચરખો છે અને કઈ રીતે એમાંથી રૂ કાંતવામાં આવે છે, એમાંથી દોરો કઈ રીતે બનાવવામાં આવે છે. તો આ ગાંધીજીના જે સિદ્ધાંતો છે તમામ આપણા વડાપ્રધાને પણ સમજાવવાના પ્રયત્ન કર્યા કે જે
ગાંધીજીનું સૂત્ર હતું કે લોકોને જો મોટામાં મોટી રોજગારી આપવી હોય, ભારતને ગરીબાઈમાંથી દૂર કરવી હોય તો આ ચરખો એકમાત્ર એના માટેનો ઉપાય છે. અને એ ચરખો, આખી ચરખા ક્રાંતિ ગાંધીજીએ કરી હતી. અને આ જ ચરખાથી આપણે જાણીએ છીએ કે આ જ ચરખાથી ગાંધીજીએ ત્યાં ક્રાંતિ કરવા માટેની શરૂઆત કરી હતી. ગામે ગામ રેટિયાઓ કાતવામાં આવતા હતા. આ એક રેટિયો છે, ગંગાબેને જે એક રેટિયો ગાંધીજીને ભેટમાં આપેલો ને એના ઉપરથી એક આખી ડિઝાઇન બનાવવામાં આવી હતી. તો એ આ રેટિયો બંને મહાનુભાવો બહુ સરસ રીતે જોઈ રહ્યા છે. ગરીબી નાબૂદી માટેનું મોટામાં મોટું હથિયાર ગાંધીજીએ આ કહ્યું હતું કે આનાથી આપણે ગરીબી દૂર કરી શકીએ એમ છે. અને એટલા માટે આપણે આ બધી જ બાબતો એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કે બહુ સારી વાત છે કે જ્યારે આપણા નેતાઓ જ્યારે આવતા હોય છે અને નેતાઓ આ રીતે ગાંધીજીને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે ખરેખર ઘણા બધા આપણે જાણીએ છીએ કે એમાં ઘણી બધી બાબતો આપણી સમક્ષ આવતી હોય છે. એમાંની આ પણ એક બાબત છે કે જ્યાં આ રીતે મહાનુભાવોએ પણ ત્યાં જોયું હતું. આપણે વાડજ પાસે સર્કલ પર જે ફ્લાય બ્રિજ બની રહ્યા છે એ પણ પૂર્ણ થવાને આરે છે. કદાચ 3-4 મહિનામાં એનું પણ ઉદ્ઘાટન થઈ જાય તો નવાઈ નહીં. આ પ્રગતિ તો આપણે આ એરિયાની થઈ રહી છે, પરંતુ આ ઢાંકવું પડ્યું એ જરા વિચાર માંગી લે છે કે આના અનુસંધાને યોગ્ય પગલાં લેવાય. જી, આજની ઐતિહાસિક ઘટના છે. અને એમાં પણ આપણા મહાનુભાવો જ્યારે આવતા હોય છે ત્યારે આપણે એનું ગૌરવ પણ હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે 2020-21માં અમેરિકાના જે પ્રેસિડેન્ટ આવેલા હતા ટ્રમ્પ, એમણે જે મોટું સરદાર પટેલ સ્ટેડિયમ હતું એ તોડીને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવેલું, ત્યાં એમની સભા પણ રાખી હતી. અને એને આવકારથી લઈને ઘણું બધું આપણા વડાપ્રધાને એ સમયે કર્યું હતું. ત્યારે પણ આ રીતે ત્યાં જે ઇન્દિરા બ્રિજ જે છે એની બાજુમાં સરાણી આવાસ છે, ત્યાં પણ આ જ રીતે 8 ફૂટની ઊંચી દિવાલ કરવામાં આવી રહી હતી. અને એનો મોટો વિવાદ પણ થયો હતો એ સમયે. તો મહાનુભાવો આવે છે ત્યારે જ ગરીબીને કેમ ઢાંકવામાં આવી રહી છે, સવાલ એ મોટો આવીને ઉભો થાય છે. તો મુકેશભાઈ, તમે આ જે આપણે ગરીબી નાબૂદ નથી કરી શકાય એને કઈ રીતે જુઓ? ગરીબી નાબૂદ કરવાની મુહિમ તો છેડાઈ છે, કામ તો થાય છે, પરંતુ અહીંયા સુધી એનો અમલવારી થતા વાર લાગતી હોય એવું લાગે છે. કેન્દ્ર તરફથી પગલા લેવાય છે, પરંતુ અહીંયાથી એને અમલ થતા થોડું વાર લાગતી હોય અથવા એમાં કઈ ગતિ આવે એ ઈચ્છનીય છે. અત્યારે મહાત્મા ગાંધી ત્યાં સ્ટેશન સુધી, મંદિર સુધી સ્ટેશન આજે ગઈ અને આપણા વડાપ્રધાન કદાચ એમાં જ મુસાફરી કરી છે એવું જાણવા મળેલ છે. અને ત્યાં આગળ આપણું ડેલિગેશન અને વિદેશ મંત્રાલય આપણા અને સંરક્ષણ મંત્રાલયના સભ્યોને એમની સાથે મીટિંગ યોજાયેલી છે. અને આપણે વિદેશી નાણાંને આકર્ષવા માટે આ પગલું લીધું છે સરકારે, અને આવા પગલા લેવાતા રહે એ પણ ઈચ્છનીય છે. પરંતુ સાથે સાથે આ વસ્તુ બિલકુલ ટ્રાન્સપરન્ટ રહે અને રિયાલિટી પર આપણે ચાલીએ એ વધારે સારું એવું મારું માનવું છે. હા, યસ, કોઈ સવાલ નથી કે આપણા ગરીબી નાબૂદી માટેના તમામ પ્રયત્નો પણ થવા જોઈએ. અને જો કે સરકાર એની રીતે પ્રયત્નો કરે છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી આઝાદી પછી. અને એટલા માટે આપણા માટે આ ચિંતાનો તો વિષય છે જ કે જ્યારે મહાનુભાવ આવે છે ત્યારે શા માટે આપણે ગરીબીને છુપાવવી પડે છે. આપણે જાણીએ છીએ કે સરકારે જાહેરાત કરી હતી 6 ઓગસ્ટ 2025ના રોજ, હમણાં થોડા જ મહિના થયા, ત્યારે એમણે કહ્યું હતું કે ગુજરાતમાં 3.62 કરોડ લોકો મફત અનાજ લઈ રહ્યા છે, એના પર જીવી રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે ગરીબો હોય એને જ આ અનાજ આપવામાં આવે છે અને સસ્તા અનાજની દુકાનેથી આપવામાં આવે છે. તો આ ગરીબીના આંકડા જે છે એ સરકાર એવું કહે છે કે અત્યારે 16-17% આસપાસ ગરીબી છે ગુજરાતમાં, ગરીબ લોકો છે.
પરંતુ વાસ્તવમાં જ્યારે અલગ અલગ સર્વે આપણે જોઈએ તો 33% તો એવા ગરીબ છે કે જે ખરેખર સાચા અર્થમાં ગરીબ છે કે એને પોતાને પણ જીવવું બહુ મુશ્કેલ એને સમાજમાં એમને જીવવું પણ મુશ્કેલ થઈ જાય છે. અને સુરત સિટી એવું છે મુકેશભાઈ કે સુરતમાં હમણાં જ ત્યાં જાહેરાત કરી કે ત્યાં સ્લમ ફ્રી સુરત સિટી થોડા જ મહિનામાં બની જશે. એટલા મોટા પ્રમાણમાં ત્યાં મકાનો આપવામાં આવ્યા છે. તો અમદાવાદમાં થઈ શકે ખરું? સુરતમાં થઈ શકતું હોય તો? અમદાવાદમાં પ્રયત્ન કરે છે, સરકાર પ્રયત્ન તો કરે છે, પરંતુ કોર્પોરેશન જે છે કેન્દ્ર સરકાર પર જ એના આધાર રાખે છે. બાકી એનું બજેટ નથી એટલું, એટલે જો માસ પ્રમાણમાં કરે છે એટલે થાય એ વધારે ઈચ્છનીય છે. બહુ સારી યોજનાઓ સરકારની છે. જે પ્રધાનમંત્રી રાહતની અંદર ફ્લેટ ખરીદનારને, ઓછી આવક વાળાને એને પણ જે રાહત મળે છે, અને એને 3 લાખ જેવું કઈ એને ઓછું ભરવું પડે છે, એટલે આપણે સામાન્ય વર્ગને પણ એ રાહત છે. હા, સામાન્ય માણસને પણ રાહત તો છે જ, એમાં કોઈ સવાલ નથી. તો મુકેશભાઈ, તમે ઘણી સારી વિગતો આપી, ઘણી બધી વાતો પણ કહી, અને આપણા જે નાગરિકો છે, ગરીબ નાગરિકો ઝૂંપડાઓમાં રહે છે, માંડ પોતાનું ગુજરાન કરે છે. ત્યાંથી જો કે કેટલાક ઝૂંપડાઓ તો ત્યાંથી હટાવી દીધા. સાબરમતી રિવરફ્રન્ટ બનતી હતી ત્યારે ખાસ કરીને સ્મશાન બાજુના જે વાડજ સ્મશાન છે ત્યાં જે ઝૂંપડપટ્ટી હતી એમને તો મકાન ઘણી જગ્યાએ આપી પણ દેવામાં આવ્યા છે. અને અહીંયા હવે પ્રયત્ન પણ થઈ રહ્યો છે કે મકાન એમને આપવામાં આવે, પરંતુ ઝડપ થાય એ અત્યંત જરૂરી છે. કારણ કે આ છેલ્લા લગભગ 22 વર્ષથી અહીંની યોજના હતી કે ત્યાં ગરીબ લોકોને મકાનો આપવા. આજે 22 વર્ષ થયા આપણે, પરંતુ મકાન આપી શકાયા નથી. એ જેમ બને એમ ઝડપથી મકાનો આપવા જોઈએ એ સ્પષ્ટ છે. તો મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો રજૂ કરી. ધન્યવાદ. તો આ હતા મુકેશભાઈ દવે કે જે લોકોના પ્રશ્નો વારંવાર ઉઠાવતા રહ્યા છે. એમનાથી જોઈ શકાયું ને કે ગરીબોના ઝૂંપડાઓ જે છે એ શા માટે ઢાંકી દેવા પડે જ્યારે મહાનુભાવો આવતા હોય છે, ત્યારે એમની વાત પણ સાચી છે. અને આ પહેલા પણ ટ્રમ્પ જ્યારે 2021માં જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે આવી જ ઘટના બની હતી. આની પહેલા પાલનપુરમાં પણ આપણા મુખ્યપ્રધાન પાલનપુર હમણાં જ થોડા અઠવાડિયા પહેલા જ ગયા હતા. તો ત્યાં પાલનપુરમાં બહુ મોટી ઝૂંપડપટ્ટી છે, લગભગ 4,500 જેટલા ઝૂંપડાઓ જે છે એ આપણા મુખ્યપ્રધાનને ન દેખાય એટલા માટે આ રીતે જ હોર્ડિંગ્સ રાખી દેવામાં આવ્યા હતા. આ જે આપણે અત્યારે જોયું એ જ પ્રકારે રાખી દેવામાં આવ્યા હતા. અલગ અલગ પ્રકારના જે વેલકમ સીએમ, પછી યોજનાઓ, સરકારની યોજનાઓથી એવા લખેલા જમીન ઉપરના મૂકી દેવામાં આવ્યા હતા. ખરેખર એની હાઈટ થોડી ઊંચી હોવી જોઈએ, 8 ફૂટથી વધારે હોવી જોઈએ, એવા નિયમો છે. પરંતુ એ નીચે જમીન ઉપર એટલા માટે રાખવામાં આવે છે કે ત્યાં ઝૂંપડાઓ કોઈને દેખાય નહીં. તો આવું કેમ આપણા મોદી સાહેબ કરે છે એ સવાલ મોટો ઊભો થાય છે કે જ્યારે વિદેશી મહાનુભાવો આવે છે ત્યારે આવું વારંવાર કરતા રહ્યા છે. આ એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ આવું કરતા આવ્યા છે. તો મૂળ વાત એ હતી કે આપણા ઝૂંપડાઓ એ આપણા નાગરિકોના છે, આપણા નાગરિકોનું ગૌરવ આપણે બધાને છે, અને એને છુપાવવાની કોઈ જરૂર નથી. અને જોવા દો, એમને ખ્યાલ આવે કે આપણે ભારતમાં કઈ રીતની પ્રગતિ કરવાની જરૂર છે. એમની પાસે કદાચ નવા સજેશન પણ હોય, એ પણ આપણે કે પણ ખરા કે તમે આ ગરીબી નાબૂદી માટે શું કરી શકો છો. કદાચ એના માટે એ દેશની મદદ પણ મળી રહે. આવું પણ બની શકે છે. બતાવવા જોઈએ, કેમ ન બતાવવા જોઈએ? તો સવાલ એ છે કે આ કેમ ઢાંકી દેવામાં આવે છે? વારંવાર થઈ રહ્યું છે, એકવાર નહીં અનેક વાર થઈ રહ્યું છે. બસ આજે અને આવા જ મુદ્દાઓ આપણે રોજ સાંજે 4 વાગે રજૂ કરતા રહીએ છીએ. નમસ્તે.